નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિલોગમાં। મિત્રો, આજે વાત કરવી છે સચ્ચિદાનંદની। સચ્ચિદાનંદ એટલે શું? સચ્ચિદાનંદ કોને કહેવાય? બધા સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ કરે છે, પણ સચ્ચિદાનંદ શબ્દનો અર્થ શું એને આજે આપણે થોડીક ચર્ચા કરીશું। સચ્ચિદાનંદ એટલે સતચિત અને આનંદ, આ ત્રણ શબ્દનો આ શબ્દ બનેલો છે। તો સત એટલે શું એની આપણે વ્યાખ્યા જાણીએ। સત એટલે પરમ સત્ય, કે જે ક્યારે પણ નષ્ટ ન થવા વાળું, ક્યારે પણ ખલાસ ન થવા વાળું, અજર અમર અવિનાશી એવું પરમ તત્વ એટલે સત। સત એટલે કે જેને કોઈ મિટાવી જ ન શકે, સતથી ઉપર કોઈ વસ્તુ છે જ નહીં। સત એ જ પરમ સત્ય છે, અને સત્યનું જ શિખર સત્ય છે। સત્યની ઉપર કોઈ વસ્તુ નથી, સત્ય જ સત્યનું શિખર છે, એટલે આપણે એને સત કહીએ છીએ। પરમ સત્ય કે જે પરમાત્મા, ઈશ્વર, ભગવાન, આ એના અલગ અલગ નામ છે। સતના બે પ્રકાર છે, એક લૌકિક સત્ય અને એક અલૌકિક સત્ય। તો લૌકિક સત્ય કોને કહેવાય અને અલૌકિક સત્ય કોને કહેવાય એની આપણે થોડીક ચર્ચા કરીએ। પહેલા આપણે જોઈએ કે લૌકિક સત્ય કોને કહેવાય। તો લૌકિક સત્ય એને કહેવાય, માનો કે તમારો મિત્ર આર્થિક મુશ્કેલીમાં ફસાઈ ગયેલો હોય અને એને થોડીક આર્થિક મદદની જરૂર હોય, તો તમને એમ કહે કે ભાઈ મિત્ર, મારે થોડીક પૈસાની હમણાં તકલીફ છે, ધંધામાં થોડાક પૈસા અટવાઈ ગયા છે, પેમેન્ટ આવ્યા નથી, એટલે મારે 1 લાખ રૂપિયાની જરૂર છે, જો તારી પાસે પડ્યા હોય તો મને આપને, મારી પાસે મારા પેમેન્ટ આવી જશે એટલે હું તને આપી દઈશ। એટલે એના મિત્રએ એને વચન આપ્યું કે ભાઈ અત્યારે તો મારી પાસે હાલમાં છે નહીં, પણ હું બેંકમાંથી લાવીને તને આપું, 11 વાગે બેંક ખુલશે એટલે હું લાવીને તને આપીશ, બરાબર। હવે કાલે 11 વાગે બેંક ખુલી એટલે 12 વાગ્યા સુધીમાં એ પૈસા લાવીને એને એના મિત્રને 1 લાખ રૂપિયા આપ્યા, બરાબર। એટલે આ સત્ય પાડ્યું કહેવાય ને, વચન પાડ્યું કહેવાય। તો આને કહેવાય લૌકિક સત્ય, અને આવું સત્ય બધાએ પાડવું જ જોઈએ। વ્યવહારિક આપણે સંસારી છીએ, બરાબર, એટલે આવા સત્ય આપણે પાડવા જ જોઈએ। સાચું બોલવું, સત્ય બોલવું, આવી રીતે કોઈને વચન આપ્યું હોય તો એ વચન પાડવું, આ બધા લૌકિક સત્ય છે। તો એનાથી ઉપર બીજું સત્ય જે છે એને આપણે અલૌકિક સત્ય કહીએ। તો અલૌકિક સત્ય એટલે શું? કે અલૌકિક સત્ય એટલે કે પરમ સત્ય, અજર અમર અવિનાશી એવું તત્વ, કે જ્યારે પણ ક્યારેય પણ એ ખલાસ ન થવા વાળું તત્વ, એ ક્યારેય ખલાસ થતું જ નથી। અનંત કાળોથી એ સત્ય વ્યાપકપણે રહેલું છે, કે જે સત્યથી આ અનંત બ્રહ્માંડોની રચના થઈ છે, જેના એક સ્ફુરણ માત્રથી આવા અનંત બ્રહ્માંડોની રચના થયેલી છે, કે જે આકાશમાં આ સત્યને આધારે જ આ પૃથ્વી કરતા પણ મોટા મોટા ગ્રહો આકાશમાં વગર થાંભલે ઠેરાયેલા છે। એ કોના આધારે? સત્યના આધારે। આ પરમ સત્ય, અલૌકિક સત્ય, સત્યનો બીજો પ્રકાર। આ સત્ય થી ઉપર કોઈ વસ્તુ નથી, આ સત્ય જ સત્યનું શિખર છે, આને કહેવાય પરમ સત્ય। તો ચિત્ત કોને કહેવાય? સત, ચિત્ત, આનંદ। તો આપણે સતને આપણે બે વ્યાખ્યા જોઈ સતને। તો ચિત્ત કોને કહેવાય? તો કે ચિત્ત એને કહેવાય કે જે આત્માની શક્તિ છે એને ચિત્ત કહેવાય। ચેતન, જે ચેતન છે એને આપણે ચિત્ત કહીએ, જે આત્માની શક્તિ છે, એટલે એ શક્તિને ચિત્ત કહેવાય। મનનો જે ભાગ છે, મનનો જે ઊંડાણનો ગહેરો ભાગ જે છે, મનનો અંદરનો, એને ચિત્ત કહેવાય। ઉપરનો ભાગ છે એ મન કે આપણે એને મન કહેવાય। બાકી મનનો જે ઊંડો ભાગ છે, જે આત્મા સાથે સીધો કોન્ટેક્ટ, આત્માની શક્તિ, માનો ને સીધી જ આત્માની શક્તિ છે, એને આપણે ચિત્ત કહેવાય, એને ચિત્ત કહીએ છીએ આપણે। સચ્ચિત આનંદ।
હવે આનંદ કોને કહીશું આપણે? કે આપણે જે હરીસી ફરીસી બધે જાય આવે છે અને આનંદ કરી છે, હસી ખુશી કરી છે, એ શું એને આનંદ કહેવાય? ના, એ તો આનંદ છે ખરો, પણ એ લૌકિક આનંદ છે, અલૌકિક આનંદ નથી. અલૌકિક આનંદ કોને કહેવાય? અલૌકિક આનંદ તો આત્મામાંથી જે ઉદ્ભવે એને અલૌકિક આનંદ કહેવાય. જે પરમ આનંદ કે એ આનંદમાં મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર બધું નષ્ટ થઈ જાય ત્યારે પરમાનંદ પ્રાપ્ત થાય. એને પરમાનંદ તો ત્યારે પ્રાપ્ત થાય જ્યારે સમાધિ લાગે. અને સમાધિ પણ બે પ્રકારની છે, એક સવિકલ્પ સમાધિ અને એક નિર્વિકલ્પ સમાધિ. તો સવિકલ્પ સમાધિ કોને કહેવાય અને નિર્વિકલ્પ સમાધિ કોને કહેવાય એની આપણે થોડીક ચર્ચા કરી નાની એવી. તો સવિકલ્પ સમાધિ એને કહેવાય કે જે આપણને સમાધિમાં આપણે બેઠા હોય, ભગવાનના ધ્યાનમાં બેઠા હોય અને આપણે સાકાર સ્વરૂપનું ધ્યાન કરતા હોય ત્યારે આપણે સાકાર સ્વરૂપમાં તલ્લીન થઈ જાય. બરાબર, માનો કે આપણે કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ આપણે મનોમન માનસિક રૂપે આપણે કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ આપણે મનમાં લાવ્યા, માનસિક દ્રષ્ટિએથી આપણે એને નિહાળ્યા કર્યું, તો એને સાકાર સ્વરૂપે સાકાર ધ્યાન કહેવાય. એની અંદર આપણે તલ્લીન થઈ ગયા એટલે આપણું ધ્યાન લાગી ગયું એની હારે, એને સાકાર સ્વરૂપ કહેવાય. તો આ સાકાર સ્વરૂપમાં બે જ વ્યક્તિ હોય, એક ભગવાન અને હું, કે જે સાધક હોય, સાધ્ય અને સાધક, ભગવાન અને સાધક, જે બે જ વ્યક્તિ હોય એને સવિકલ્પ સમાધિ કહેવાય. ત્રીજું એમાં કોઈ હોય જ નહીં, આને સવિકલ્પ સમાધિ કહેવાય. તો હવે નિર્વિકલ્પ સમાધિ કોને કહેવાય? તો નિર્વિકલ્પ સમાધિ એના કરતા પણ એક ઊંચી અવસ્થા છે, કે સવિકલ્પ સમાધિ કરતાની ઊંચી અવસ્થા એને નિર્વિકલ્પ સમાધિ કહેવાય. નિર્વિકલ્પ સમાધિની અંદર હું નહીં, તું નહીં, ભગવાન નહીં, કોઈ જાતના વિચારો નહીં. આ વિચારોનો જે આખો પૂળો છે ને, મધપૂળો, એ આખો પૂળો જ નષ્ટ થઈ જાય. એક પણ સંકલ્પ કે વિકલ્પ કોઈ વસ્તુ ના રહે ત્યારે નિર્વિકલ્પ સમાધિ લાગી કહેવાય. એમાં કોઈ વસ્તુ નહીં, હું એક જ, બસ, બીજું કોઈ નહીં. આત્મા પરમાત્મા સિવાય બીજી કોઈ વસ્તુ નહીં. નિરંજન નિરાકાર સ્વરૂપમાં આપણું જે સ્વરૂપ છે એ નિરંજન નિરાકાર સ્વરૂપની અંદર વિલીન થઈ જાય, તલ્લીન થઈ જાય, કે જ્યાં એની આજુબાજુ બીજી કોઈ વસ્તુ ના હોય, જે પોતે જ હોય, બીજું કોઈ વસ્તુ ન હોય. જે અજર અમર અવિનાશી જે તત્વ જે છે એ એક જ તત્વ અસ્તિત્વમાં, એ તત્વનું એકનું જ અસ્તિત્વ રે, એને આપણે નિર્વિકલ્પ સમાધિ કહેવાય. તો આ રીતની બે સમાધિ કહેવાય, નિર્વિકલ્પ અને સવિકલ્પ સમાધિ. પણ આ સમાધિ લાગવી તો બહુ સિદ્ધ પુરુષો હોય ને એને લાગે, આપણા જેવાનું કામ નહીં. આપણે કદાચ સવિકલ્પ સમાધિ સુધી જઈ શકીએ, આપણે કદાચ આપણો પ્રબળ અભ્યાસ હોય અને આપણને તત્વદર્શી સારા ગુરુ મળ્યા હોય તો આપણે સવિકલ્પ સમાધિ સુધી આપણે જરૂર જઈ શકીએ. પણ નિર્વિકલ્પ સમાધિ સુધી જવું એ તો સિદ્ધ પુરુષોનું કામ છે. તો આનંદ આપણા આત્મામાંથી જ આવે છે, બીજે ક્યાંયથી આનંદ આવતો નથી. અને બહાર જે આપણે આનંદ ખોજીએ છીએ કે આજે હું ફલાણે ઠેકાણે ગયો અને મને બહુ મજા આવી, મને બહુ આનંદ આવ્યો, અને અમે બધા પિકનિકમાં ગયા અને અમે આમ ગયા, ફરવા ગયા, બધે અમને બહુ મજા આવે, આ બધો લૌકિક આનંદ છે. આનંદને શોધવા માટેનું આ એક માધ્યમ છે. આનંદને આપણે શોધીએ છીએ પણ આનંદ આપણે મળ્યો નથી. જે પરમ આનંદ છે જે આપણને મળ્યો નથી, આપણે આનંદમાં જ છીએ, આનંદને શોધી રહ્યા છીએ. આનંદ આપણને હજી પ્રાપ્ત નથી થયો. આનંદ તો ત્યારે પ્રાપ્ત થાય જ્યારે સવિકલ્પ અને નિર્વિકલ્પ સમાધિ લાગે, ત્યારે પરમાનંદ પ્રાપ્ત થાય. એ આનંદ પ્રાપ્ત કરવા માટે કોઈ તત્વદર્શી જ્ઞાની પુરુષનો ભેટો થઈ જાય, જેમ સ્વામી વિવેકાનંદ ને રામકૃષ્ણ પરમહંસનો ભેટો થઈ ગયો હતો, એવી રીતના આપણને કોઈ તત્વદર્શી જ્ઞાની પુરુષનો ભેટો થઈ જાય અને આપણને જિજ્ઞાસા હોય ઈશ્વરને મળવાની, તો એ આપણને સત્રનો રસ્તો બતાવે અને ઈશ્વરનું ભજન કેમ કરવું, એનું ધ્યાન કેમ કરવું, એ આપણને શીખવાડે. તો એ આનંદ આપણને પ્રાપ્ત થાય. એટલે આ 3 શબ્દોનો બનેલો આ અક્ષર છે સચ્ચિદાનંદ, એટલે આપણે એને સચ્ચિદાનંદ કહીએ છીએ. આ 3 શબ્દો ભેગા થાય એટલે સચ્ચિદાનંદ થાય. તો મિત્રો, આ નાનકડો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હસતા રહો, મલકાતા રહો. જય શ્રી કૃષ્ણ.